છે, મોંઘવારીનો માર ખૂબ મોટો પડી રહ્યો છે, એ બધાનો અવાજ ક્યાંક બનવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ ને અહીંયા અમે મહિલાઓ ત્યાં સુધી એ મહિલાનો અવાજ બની શકીએ, કારણ કે સરકારમાં હવે અમને કોઈ ભરોસો નથી રહ્યો કે એના તરફથી ફક્ત મોટા ભાષણ સિવાય મહિલાઓને કોઈ પણ પ્રકારનો સહકાર મળી શકે. મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે. 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો ક્યાંય પ્રશ્ન ઊભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે. એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ વ્યક્ત કરું છું કે આટલા કપરા સમયમાં કે જ્યાં સરકાર, મીડિયા કર્મી, અહીંયા બધા જ મીડિયાના મિત્રો પણ હાજર છે, એમાંથી પણ કોઈ જો સાચું બોલે તો એના પણ ક્યાંક હાથ